ગુજરાતમાં જેમ જેમ શહેર બદલાય છે એમને એમ જ ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થા પણ બદલાતી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાત પોલીસનું કામ કરવાનું ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કેવી રીતે કરે છે એ વાતને લઈ અને આપણે જોયું છે કે અનેકવાર સવાલો ઊભા થયા છે અને હવે ફરી એકવાર રાજકોટ પોલીસ સામે આરોપો કરવામાં આવ્યા છે, ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને આ વાતને લઈ અને ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ગુજરાત પોલીસ પર તેમની કાર્યવાહીને લઈ અને અનેકવાર અનેક સવાલો ઊભા કરવામાં આવે છે કે પોલીસ કેવી રીતે કાર્યવાહી કરે છે. ક્યાંક ને ક્યાંક આ પોલીસની કાર્યવાહીને લઈ અને આપણે આના પહેલા પણ જોયું કે અનેકવાર સવાલો ઊભા કરવામાં આવ્યા છે, વિરોધો કરવામાં આવ્યા છે અને હવે રાજકોટમાં ફરી એકવાર આવો જ એક વિરોધ ઊભો થયો છે. રાજકોટમાં એક ઘટના બની હતી કે જ્યાં એક BMW કાર ચાલકે નબીરાએ પૂરપાટ ઝડપે BMW કાર ચલાવી અને અકસ્માત સર્જ્યો હતો અને એની અંદર એક સગીરનું મૃત્યુ થયું હતું. આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક પોલીસની કાર્યવાહી પર હાલ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને જે પણ હોય જે મૃતકના પરિવાર દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, આરોપ લગાવવામાં આવ્યા છે. જે પણ નબીરા હતો કે જેના દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો અને BMW કાર ચલાવી રહ્યો હતો એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે કે એક જ દિવસમાં એને જામીન મળી ગયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી રહી છે એ વાતને લઈ અને હાલ સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. પૂરપાટ ઝડપે કાર ચલાવી અને એક વ્યક્તિનો જેમણે અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું એમના પરિવાર દ્વારા હવે આ વાતને લઈ અને સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈ અને CCTV સામે પણ આવ્યા હતા અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક હવે પોલીસ આ આરોપીને એટલે કે આ નબીરાને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય એવું કહેવામાં આવ્યું છે. આની અંદર BNSની 105 જેવી હળવી કલમ લગાવવામાં આવી છે એવા આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને મૃતકના પરિવાર દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ. આમાં કહેવાનું એક જ છે કે FIR-માં કેમ એનું નામ જ નથી કોઈ વસ્તુ. પહેલા તો એ જ કાયદો એમ કહે છે કે FIR-માં નામ કેમ નથી, આરોપીનું નામ તો હોવું જોઈએ ને. અમને FIR આપી એમાં નામ જ નથી, અમારી બધી ડિટેલ છે. CP સાહેબને નમ્ર વિનંતી છે કે આના એક ઉપર એક્શન લેવામાં આવે તાત્કાલિક. આ વસ્તુ એના પરિવાર જોડે જો થયું હોય તો આ વસ્તુ તો કેમ લે એક્શન તરત જ. અને આ નમ્ર વિનંતી છે કે કાયદો આ કાયદેસર એને હાથમાં લઈને જ બધું કર્યું છે, કાયદેસર બધું. અને સેટિંગ પૂરેપૂરું આમાં થયું છે, ફેક લગન. કારણ કે FIR-માં નામ નથી, કોઈ વસ્તુ નથી, બરોબર. અને કાળા કાચ લઈને ગાડી જાય છે તો એને રોકે છે બધાય ત્યારે. અને આ તો કાયદેસર એને જીવ જ લઈ લીધો છે, બરોબર. તો એને પર કેમ એક્શન નથી લેતા સરકાર? 5 કલમ ઉમેરવી જોઈએ માનવ વધી, તો ઉમેરી જ નથી કોઈ વસ્તુ આમાં. અમે પેલા તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખે, શું અમને ન્યાય મળશે? કારણ કે અમે જે અમારી પાસે FIR ને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી. અને FIR-માં માનવ વધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? અમને ન્યાય મળશે? અમારે કોની પાસે ન્યાય માટે જવાનું અને આમાં શું સમજવાનું? બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખ્યો, એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે? અને સામાન્ય ગુનાવાળાને તો મારીને તોડી નાખે છે, તો આને કેમ કઈ નહીં? અમે તો એવું જ વિચારી છે કે રૂપિયા લઈ જ લીધા છે, ઉપરથી નીચે સુધી બધે સેટિંગ જ થયું છે. તો જ બીજા દિવસે છૂટી જાય ને. અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે, ઘર સુધી હાલી ન હોગે, તો આને કેમ કઈ નહીં? મારો છોકરો વયો ગયો છે, અમારી તો જિંદગી ખરાબ થઈ ગઈ ને. કેવલ સમગ્ર ઘટનામાં આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને એવી આખી વસ્તુ આખી ઘટના એવી બનેલી છે. જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું 20 મિનિટની અંદર ઘટના સ્થળે હતો. હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારી જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને આને અમે તાલુકાએ લઈ ગયા. જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયો, ડેથ થઈ ગયું તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને હોયો ન જાય એટલી વારમાં.
એટલીમાં તમે સીધા પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે. નથી મને નામ દીધું નથી, કાંઈ ઓળખ આપી, એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી. એટલે ઉપરથી ને નીચે પહેલે સુધીનું બધાનું ગોઠવેલું એવી રીતના. પછી એફઆઈઆર ફાડી તો એફઆઈઆરમાં એનો એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી, એક પણ પ્રકારનો નામ નથી, ક્યાંય કાંઈ એકેય વસ્તુ આપવામાં આવેલ નથી. આખું ઉપરથી ને બધાનો એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે આમાં. એટલે જીપી સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આખું સત્ય હકીકત છે એ આપે. અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યાએથી ફૂટેજ કોઈને આપવામાં આવી નથી. એનાથી 200 મીટર ને 100-200 ફૂટની અંતરે છે આરએમસી નો કેમેરો. તો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રિવીલ કરવામાં નથી આવતી? આરોપી છૂટી ગયો છે બરાબર છે, પણ તેણે જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું, કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ. મને કોઈ પણ વેપારે કોઈ પણ અધિકારીએ કે કોઈ પણ પોલીસ કર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળાવ્યો નથી. આરોપીનું નામ શું છે અને એનું બેકગ્રાઉન્ડ શું છે તમે જાણ્યું છો? આરોપીનું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે. આપણને હું ગયો ત્યારથી મને એ રીતના બતાવીને કીધું છે કે આ ભાઈ હતા ને આ હતું આ રીતે છે. પણ એ ભાઈએ સમજ કરેલું છે તો એને ત્યાં રાખવો પડે ને, હાજર જવા તો દેવાય નહીં. આરોપીનો ફોટો મને પોલીસ કર્મીએ ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને એ આ રીતનો છે. આ પોલીસ કર્મીના ફોનમાંથી પાડેલો છે રાતે. ન્યાયની માંગમાં એટલું જ છે કે જે યોગ્ય, સાચી, સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે. આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી, ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવી નથી. મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું, આમ છે તેમ છે, કોઈ પણ પ્રકારે નહીં. અને એ ભાઈની ગાડી પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે. એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં આવે. આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા, અમને બધેથી એવું જ દેખાય છે. અને કલમો એકદમ હળવી લગાડી છે, કારણ કે અમે શોકમાં હતા. અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને, કારણ કે અમને કલમોની અમને ખબર ન હોય. અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી, લખ્યું બધું, મેં બધું કહ્યું. પછી જ્યારે મારી પાસે એફઆઈઆરની કોપી આવી એમાં નામ, સરનામું, એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે. ત્યાંથી પોલીસ સ્ટેશન હતી એટલે જામીન મંજૂરથી છૂટ છોડી દેવામાં આવી. આટલું સરળ ન્યાય ન હોય તો કાલ સવારે હું પણ જાઉં, ગમે તે જાતા હોય, ગમે એને એક્સિડન્ટ થાય મારી નાખે, મરી જાય, તો માનવ વધના ગુનાનું શું કરવાનું? માણસની કિંમત નથી? મોઢે રૂમાલ બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ વ્યક્તિ હતો નહોતો? આપને કોઈને કહીને મીડિયા સમક્ષ કોઈને આપવામાં નથી. ઉપરથી પહેલે તો હું તમને ચોખ્ખું જ કહું છું, પેલા 15 મિનિટની અંદર તમે આરોપીને પોલીસ સ્ટેશને મોકલી દો, કેવી રીતે સમજવામાં આવે? અને આપણે એક્સિડન્ટ થયો હોય તો 10 જણા પકડીને રાખે, ભાઈ ભાગવો ન જોઈએ, ભાઈ ભાગવો ન જોઈએ. અયોગ્ય વાત છે ને, બધાને ખબર પડે છે. એટલે જે સાચું, સચોટ અને જે હકીકતમાં છે એ બહાર આવે અને 105ની માનવની કલમ આવે એ લગાડવામાં આવે. હલકી કલમો લગાડીને એમને ખબર આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે. આ કઈ નાનો ગુનો નથી. અમે 20 વર્ષનો ભાઈ ખોયો છે મેં. તો જેનો ગયો હોય એને ખબર હોય. આમાં યોગ્ય ન્યાય અપાવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં બહાર લઈ આવે. એટલે કે અહીંયા પોલીસની કાર્યવાહીને લઈ અને ફરી એકવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ વાત પણ ક્યાંક ને ક્યાંક પરિવારની વાત પણ સાચી છે મૃતકના, કારણ કે આટલો મોટો અકસ્માત થયો, એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું, છતાં ક્યાંક ને ક્યાંક આવી 105 જેવી હળવી કલમ લગાવવામાં આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આપણે આમ તો અનેકવાર જોઈએ છે કે ગુજરાત પોલીસ કે જે આ અકસ્માત હોય કે પછી આવા કોઈ પણ આરોપીઓ હોય એમના વરઘોડા કાઢતી હોય છે, સરઘસ નીકાળતી હોય છે, પરંતુ અહીંયા રાજકોટમાં જ્યારે નબીરાને લાવવામાં આવ્યો ત્યારે તેમનું મોઢું બાંધેલું હતું. એ વાતને લઈને પણ હાલ અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. એફઆઈઆરમાં પણ પોલીસે ક્યાંક ને ક્યાંક આ વાત સૌથી વધારે ગંભીર કહેવામાં આવી રહી છે કે એફઆઈઆરમાં આરોપીનું નામનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.